નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 8 ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ. બરાબર, એનું સ્વાધ્યાય 2.1 જોવાના છીએ કે નીચેના સમીકરણ ઉકેલો અને તેનો જવાબ ચકાસો. પહેલા સમીકરણ ઉકેલવાના અને જવાબ ચકાસવાનો. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો આપણા દાખલાથી. પહેલો દાખલો છે, પહેલું પેટું છે કે 3x બરાબર 2x વત્તા 18. કેવું કે 3x બરાબર 2x વત્તા 18. આપણે પહેલા ઉકેલ મેળવવાનો. બરાબર, ઉકેલ મેળવ્યા પછી જવાબ ચકાસવાનો. બરાબર, તો સમીકરણ આપણને આપ્યું છે કે 3x બરાબર 2x વત્તા 18 એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. શું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ. જો એક જ ચલ છે, બરાબર, અને સુરેખ સમીકરણ છે એટલે ઘાત પણ કેવી થાય કે એક જ છે. તો પહેલું શું કરવાનું? તો આપણે ચલવાળા જે પદ હોય એને ભેગા કરવાના અને અચળ પદને ભેગા કરવાના. બરાબર, તો ચલવાળું પદ જો કયું છે કે 3x ને બરાબર 2x. તો બરાબર 2x ને આપણે આ બાજુ લાવીએ એટલે 3x તો હતા જ. ચલો, આ પ્લસ 2x હતા એ બરાબરની આ બાજુ આવશે તો કેવા થશે? તો કે માઇનસ 2x. આ બાજુ કેવા બાકી રહે? તો ખાલી 18 એકલા બાકી રહે. 3x માઇનસ 2x બરાબર 18. 3x માંથી 2x જશે તો કેવા થશે? કે 3x માંથી 2x જાય તો ખાલી x એકલા બાકી રહે. એક x લખો તો પણ ચાલશે. 3x માંથી 2x જશે તો x બાકી રહેશે ને બરાબર 18 ના 18. આ આપણને મળ્યું x ની કિંમત. હવે આપણે જવાબ ચકાસવાનો છે. તો ચકાસીએ આપણે ડાબા બરાબર જબા તરીકે. એટલે કે આ પદ છે ડાબું અને આ પદ છે જમણું. બરાબર, જવાબ ચકાસીએ આપણે કે ડાબા એટલે કે ડાબી બાજુ. કઈ છે ડાબી બાજુ? તો કે ડાબી બાજુ છે 3x. 3x ના 3x. ચલો, 3 ના 3. x બરાબર કેટલા મૂકવાના? તો આપણે x બરાબર જવાબ મળ્યું છે 18. 18 મૂકીએ આપણે. ચલો, 18 તરીના 54. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો ડાબાનો જવાબ કેવો મળ્યો? ડાબી બાજુ તો કે 54 મળ્યો. એ જ પ્રમાણે જબા એટલે જમણી બાજુ. તો જબા બરાબર એટલે કે આ બાજુ ડાબી થાય અને આ બાજુ જમણી બાજુ થાય. બરાબર, આ બરાબરની ડાબી બાજુ ના બરાબરની જમણી બાજુ. જમણી બાજુ લખીએ આપણે તો 2x વત્તા 18. તો 2 ના 2 x એટલે કેટલા? તો કે x એટલે છે 18. કેટલા? 18 વત્તા 18. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 18 દુના 36 વત્તા ના વત્તા 18 ના 18. ચલો, 36 વત્તા 18 કેટલા થશે? તો થશે 54. તો જુઓ, ડાબા બરાબર જબા આપણને કેવું મળ્યું? તો કે ડાબાની કિંમત 54 મળી અને જબાની કિંમત પણ કેવી મળી? 54. બરાબર, એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કેવી મળશે આપણને? સરખી મળે છે. આ પહેલો દાખલો હતો. ચલો, બીજો દાખલો જોઈએ આપણે કે 5t - 3 બરાબર 3t - 5. 5t - 3 બરાબર 3t - 5. 3t - 5. પહેલું શું કરવાનું? તો કે ચલવાળા પદો બરાબરની ડાબી બાજુ અને અચળ પદો બરાબરની જમણી બાજુ. આ બાજુ 5t તો હતા જ. બરાબર, આ 3t આ બાજુ આવશે. કેવા થશે? -3t બરાબરના બરાબર. ચલો, આ બાજુ -5 તો હતા જ. પણ જે આ -3 હતા એ બરાબરની પેલી બાજુ જશે તો કેવા થશે? કે +3 થશે. બરાબર, તો 5t માંથી 3t જશે તો કેવા થાય? તો કે 5t માંથી 3t જાય એટલે થશે 2t મળે. બરાબર ને? ખબર પડે છે ને? ચલો, એ જ પ્રમાણે -5 વત્તા 3 એટલે કે ઓછા 5 માંથી વત્તા 3 જાય તો મોટી સંખ્યા માઇનસ એટલે જવાબ કેવો મળે આપણને? તો કે -2 મળશે. તો t બરાબર કેવું મળે? તો કે t બરાબર, જો આ બાજુ -2 તો હતા જ. જોજો, પણ t જોડે 2 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી કઈ આવશે? તો કે ભાગાકારમાં આવશે. આ પ્રમાણે એટલે કે 2 એકા 2. તો t બરાબર કેવા મળ્યા? 1 મળ્યો. પણ 1 કેવો મળશે? તો કે આગળ ચિહ્ન માઇનસ થશે. તો t બરાબર આપણને મળ્યા -1. બરાબર, હવે શું કરવાનું? કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એટલે ડાબી બાજુ આ રહી, જમણી બાજુ આ રહી. લખીએ ડાબા બરાબર ડાબી બાજુ કઈ? કે 5t - 3. ચલો, 5 ના 5. t ની કિંમત કેટલી મળી આપણને? તો t ની કિંમત મળી -1 -3 બરાબર ના બરાબર. 5 ગુણ્યા -1 તો -5 ને -3. તો -5 ને -3 કેવા થશે? થશે -8. આ આપણને મળી ડાબી બાજુનો જવાબ. ચલો, એ જ પ્રમાણે જબા એટલે કે જમણી બાજુ. જબા બરાબર જમણી બાજુ આ રહી. જુઓ 3t
ઓછા 5 એટલે -5 બરાબર. તો 3 ના 3 3 t બરાબર કેટલા છે? તો t બરાબર છે -1 -5. તો 3 ગુણ્યા -1 તો 3 એકા -3 અને -5 તો છે જ. તો -3 ને -5 કેવા થશે? માઇનસ માઇનસ પ્લસ સરવાળો થાય પણ નિશાની કોની? નિશાની માઇનસની એટલે માઇનસ. તો જુઓ ડાબી બાજુ બરાબર જમણી બાજુ બંને કેવી મળી આપણને? એટલે સરખી મળી. ચલો ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે. ત્રીજા નંબરનું પેટું બરાબર 5x + 9. ત્રીજા નંબરનું પેટું છે કે 5x + 9 બરાબર 5 + 3x કેવા થશે? 5 + 3x. પહેલું કામ શું કરવાનું? તો કે x વાળું પદ ચલ વાળું પદ બરાબર ની ડાબી બાજુ એટલે કે 5x ના 5x આ 3x આ બાજુ આવશે કેવા થશે? તો કે -3x બરાબર ના બરાબર. આ 5 તો હતા જ પણ વત્તા 9 એ વત્તા 9 આ બાજુ આવે કેવા થશે? તો કે -9 થશે બરાબર. 5x માંથી 3x જશે તો કેવા થવાના? તો કે -2x. 5 માંથી 3 જાય એટલે 2 જ મળવા તો 2x બરાબર. અને 5 માંથી 9 જાય 9 માંથી 5 જાય તો 4 મળે પણ 5 માંથી નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય તો કેવા મળે? તો કે -4 મળે. કારણ કે નાનીમાંથી મોટી બાદ કરવાની છે એટલા માટે. તો x ના x બરાબર ના બરાબર આ બાજુ -4 હતા પણ x જોડે 2 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં એટલે કે 2 દુના 4 એટલે કે x બરાબર આપણને મળ્યા 4 અંશ મળશે પણ કેવા હતા કે માઇનસ તો આપણને કેવા થશે કે -2. ત્રીજા નંબરનું પેટું બરાબર. હવે શું કરવાનું? તો કે ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ કઈ છે ડાબી બાજુ? તો આ રહી 5x + 9. ચલો 5 ના 5 x એટલે x ની કિંમત મૂકવાની. x બરાબર કેટલા મળ્યા આપણને? તો x બરાબર મળ્યા -2 + 9. 5 દુના તો 5 દુ કેવા? તો કે 5 દુ 10 પણ કેવા? તો કે -10 + 9 એટલે કે -10 માંથી 9 બાદ થાય એટલે કે -10 માંથી 9 બાદ થાય કેવા મળે? કે -1 મળે. કેમ? તો કે મોટી સંખ્યા માઇનસ એટલા માટે બરાબર. ડાબાનો જવાબ કેવો મળ્યો આપણને? તો કે -1. ચલો જમણી બાજુ આ ડાબી બાજુ હતી આ જમણી બાજુ. ચલો જમણી બાજુ લખીએ આપણે. તો જવા બરાબર એટલે કે જમણી બાજુ બરાબર 5 + 3x. તો 5 ના 5 + 3 ના 3 x બરાબર કેટલા મૂકવાના? તો x બરાબર થશે -2 આપણને જે મળ્યા છે બરાબર. તો 5 ના 5 + 3 દુ 3 ગુણ્યા 2 પણ કેવા? તો કે -2 તો 3 દુ -6 તો 5 ના 5 ખબર ના પડે જુઓ 5 ના 5 ± -6 એટલે કે 5 માંથી 6 જાય તો કેવા? તો કે 5 માંથી 6 જાય તો -1. 6 માંથી 5 જાય તો 1 મળે બરાબર. એ મોટીમાંથી નાની સંખ્યા બાદ થાય પણ 5 માંથી એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો -1 મળશે. હા તો ત્રીજા નંબરનું પેટું બરાબર. હવે ચોથા નંબરનું જોઈએ આપણે મિત્રો કે 4z + 3 4z + 3 બરાબર 6 + 2z 6 + 2z. આ 4 આ z છે આ 6 + 2z છે. આ 2 અને z બધું આપણું મારા રાઇટિંગ સેમ જ આવે બરાબર. ધ્યાન રાખજો આ 2z છે. પહેલા શું કરીએ તો કે ચલવાળા પદો બરાબર ની ડાબી બાજુ એટલે કે 4z તો હતા જ આ 2z આ બાજુ આવશે કેવા થશે? તો કે -2z. આ +2z હતા એ બરાબરની પેલી બાજુ આવે એટલે ચિહ્ન બદલે એટલા માટે -2z. ચલો આ બાજુ 6 તો છે જ આ +3 બરાબર ને આ બાજુ આવે કેવા થશે? તો -3. તો 4z માંથી 2z જાય એટલે કેવા મળવાના? આપણને 2z મળવાના બરાબર ના બરાબર. 6 માં 3 જાય તો 3. તો z બરાબર આપણને કેવું મળ્યું? કે z બરાબર 3 તો હતા જ પણ z જોડે 2 ગુણાકારમાં હતા તો શેમાં આવશે? ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો z ની કિંમત મળી આપણને 3/2. ચલો હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે ડાબા બરાબર તો આ રહી આપણી ડાબી બાજુ કઈ? તો 4z + 3. તો 4 ના 4 z એટલે કેવા? તો કે z એટલે 3/2 + 3 2 દુના 4 બરાબર. આ ભાગ ઉડે જો અંશમાં 4 છે છેદમાં 2 2 દુ 4 ભાગ ઉડ્યા તો મળ્યા કેવા આપણને? તો 2 તો હતા જ આ 2 મળ્યા
અને 3 કૌંસમાં છે +3. તો 3 દુના 2 તારી 6 +3 તો 6 ને 3 મળ્યા 9. આ મળી ડાબી બાજુ આપણને 9. બરાબર. ચલો એ જ પ્રમાણે જમણી બાજુ. તો જબા બરાબર જમણી બાજુ કઈ છે? તો જમણી બાજુ આ રહી આપણી 6 + 2z. એટલે 6 + 2z. તો 6 ના 6 વત્તા 2 ના 2 અને z બરાબર આ રહી. z બરાબર શું મળ્યું આપણને? તો કે 3/2 મળે છે. તો બંને બાજુ અંશમાં અને છેદમાં 2 2 છે. આ બે કટ થવાના ઉડવાના. તો મળ્યા શું આપણને? તો કે 6 + 3. 6 ને 3 કેવા મળ્યા? 9. તો જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણને ઉકેલ પણ સરખો મળ્યો અને આ બંને કેવા મળ્યા? ડાબા બરાબર જબા સેમ મળ્યા. આ તો ચોથા નંબરનો દાખલો. આગળ જોઈએ આપણે 5મા નંબરનું પેટું. 2x - 1. 5મા નંબરનું પેટું જોઈએ આપણે કે 2x - 1 બરાબર 14 - x. કેવા? કે 14 - x. x વાળા પદ બરાબર ની ડાબી બાજુ એટલે કે 2x - x આ બાજુ આવશે. કેવા થશે? તો કે +x બરાબર ના બરાબર. આ 14 તો છે જ. -1 પેલી બાજુ જવાના. કેવા થવાના? તો કે +1. તો 2x + x એટલે 2x + x એટલે કેટલા થશે? તો 2x ને 1 ઉમેરીએ એટલે 3x. આ x એટલે આપણે 1x સમજવાનું. બરાબર ને? તો 2x + x એટલે 3x. ચલો 14 + 1 તો થશે 15. x ને સૂત્રનો કરતા બનાવો. આ 15 તો હતા જ પણ x જોડે 3 ગુણાકારમાં હતા. તો ગુણાકારમાંથી ક્યાં આવશે? કે ભાગાકારમાં એટલે કે 3 × 5 = 15. x બરાબર મળ્યા આપણને 5. આ x ની કિંમત એટલે ઉકેલ મળ્યો આપણને. બરાબર. હવે શું શોધવાનું? તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચકાસવાનું આપણે. તો ડાબી બાજુ કઈ છે? તો કે આ રહી જુઓ ડાબી બાજુ 2x - 1. બરાબર. તો 2 ના 2 x એટલે કેટલા? તો x બરાબર આપણે મૂકવાના 5. જે ઉકેલ મળ્યો -1. 2 × 5 = 10 - 1 બરાબર 9. તો ડાબી બાજુ મળી આપણને 9. ચલો જમણી બાજુ ચકાસીએ આપણે. જબા બરાબર કે જમણી બાજુ બરાબર આ જમણી બાજુ છે 14 - x. તો 14 ના 14 - x એટલે કેટલા? તો કે x થશે 5. આપણે આગળ ચકાસ્યા છે. બરાબર ને? તો 14 માંથી 5 જાય તો 9. તો જો ડાબા બરાબર છે ભાઈ એ પણ કેવા મળે આપણને? સરખા મળે. બરાબર. તો આ તો 5મા નંબરનું